આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળતા 9 બાળકો સહિત 27ના મોત. ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓએ ઘટના પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરી. રાજ્યમાં ગરમીથી આંશિક રાહત, તાપમાનમાં સરેરાશ 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં 59% જેટલું મતદાન નોંધાયું. અને આજે આઈપીએલની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટકરાશે. સમાચાર વિગતવાર. રાજકોટ શહેરમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઈકાલે મોડી સાંજે ભીષણ આગ ફાટી નીકળતા 9 જેટલા બાળકો, 15 થી 22 વર્ષના કિશોરો અને યુવાનો સહિત કુલ 27ના મૃત્યુ થયા છે. અમારા રાજકોટના પ્રતિનિધિ જણાવે છે કે રાજકોટ શહેરમાં નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોન નામે ખાનગી માલિકી સંચાલિત અત્યાધુનિક ગેમ ઝોનમાં ગઈકાલે સાંજે લોખંડનું માળખું ઊભું કરવા માટે વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ આ વેલ્ડિંગને કારણે લાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે હાલમાં તપાસ ચાલી રહી હોવાથી સત્તાવાર કારણ જણાવવામાં આવ્યું નથી. આગ લાગી ત્યારે 70 જેટલા યુવાનો ગેમ ઝોનમાં જુદી જુદી રમતોનો આનંદ માણી રહ્યા હતા. આ ઉપરાંત અહીં 45 જેટલા લોકોનો સ્ટાફ પણ કાર્યરત હતો. આ અંગે રાજકોટ શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વધુમાં જણાવ્યું હતું કે Fire broke out in the TRP gaming zone in the afternoon. The rescue operations are on. The fire is under control. We are trying to retrieve as many bodies as possible. As of now, around 20 bodies have been recovered and they have been sent to the hospital for further investigation. The gaming zone is owned by a person called Yuvraj Singh Solanki. We will be registering an offence for negligence. આગ લાગવાના અહેવાલ મળતા જ રાજકોટ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ લેવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. રાત્રે 11:30 વાગે મળેલા અહેવાલ પ્રમાણે આગમાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભીષણ આગને કારણે મૃતદેહોની ઓળખ કરવી શક્ય ન હોવાથી મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરીને તેમની ઓળખ મેળવવાના પ્રયાસ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય તેમજ ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન ઘટનાની તપાસ માટે વિશેષ તપાસ દળની રચના કરવામાં આવી છે. પોલીસ દ્વારા મોડી સાંજે ટીઆરપી ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી અને મેનેજર નીતિન જૈનની અટકાયત કરવામાં આવી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે રાજકોટ પહોંચ્યા હતા અને દુર્ઘટના સ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ દુર્ઘટના પ્રત્યે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે રાજ્યમાં તમામ ગેમ ઝોનની તપાસ કરવા તેમજ ફાયર સેફટી મંજૂરી વિના ચાલતા ગેમ ઝોન બંધ કરાવવા રાજ્યના પોલીસ મહાનિદેશકે તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકોને નિર્દેશ આપ્યો છે. આ કાર્યવાહી મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓના ફાયર ઓફિસર અને સ્થાનિક તંત્રના સંકલનમાં રહીને કરવા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં ગઈકાલે ગરમીથી આંશિક રાહત મળી હતી અને તાપમાનમાં સરેરાશ 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. પવનની દિશા બદલાઈને પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ થતાં તાપમાનમાં 2.2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 30.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શનિવારે રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયો હતો. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધાઈ હતી. ડીસામાં 43, ગાંધીનગરમાં 44.2, વલ્લભ વિદ્યાનગરમાં 44.1, વડોદરામાં 43, ભુજમાં 41.6 અને કંડલામાં 43.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આગામી 48 કલાક કેટલાક શહેરોમાં હીટવેવ સાથે ઓરેન્જ એલર્ટ હોવાથી શહેરનું તાપમાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યા બાદ 26 મેથી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટેની જેઈઈ એડવાન્સ પરીક્ષા આજે અમદાવાદ સહિત સમગ્ર દેશમાં લેવાશે.
અમદાવાદના 7 કેન્દ્રો પર 2 સત્રમાં પરીક્ષા યોજાશે. પ્રથમ સત્ર 9:30 થી 12:30 વાગ્યા સુધી અને બપોરનું સત્ર 2:30 થી 5:30 સુધીનું રહેશે. ગરમીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને પાણીની પારદર્શક બોટલ સાથે રાખવાની મંજૂરી આપવામાં આવી છે. પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલા વિદ્યાર્થીઓને કમ્પ્યુટરની ફાળવણી કરવામાં આવશે. વિદ્યાર્થીએ પોતાની સાથે આધાર કાર્ડ કે સરકાર માન્ય ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં 59% જેટલું મતદાન નોંધાયું. ઉત્તરપ્રદેશની 14, હરિયાણાની તમામ 10, બિહાર અને પશ્ચિમ બંગાળની 8, દિલ્હીની તમામ 7, ઓડિશાની 6, ઝારખંડની 4 અને જમ્મુ અને કાશ્મીરની 1 બેઠક માટે મતદાન થયું હતું. આ સાથે જ ઓડિશા વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 42 બેઠકો માટે સરેરાશ 60.7% મતદાન થયું હતું. આ ઉપરાંત હરિયાણાની કરનાલ બેઠક અને ઉત્તરપ્રદેશમાં ગૈનસરી બેઠક માટે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ તબક્કામાં કુલ 889 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે, જેમાં ભાજપના નેતા ધર્મેન્દ્ર પ્રધાન, મેનકા ગાંધી, નવીન જિંદાલ, મનોજ તિવારી, જ્યારે કોંગ્રેસના નેતાઓમાં દીપેન્દ્રસિંહ હુંડા, કુમારી શૈલજા અને રાજ બબ્બર, આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના નેતા ધર્મેન્દ્ર યાદવ અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીનો સમાવેશ થાય છે. રાજ્યમાં પ્રથમવાર પાસપોર્ટ સેવા વાન દ્વારા પાસપોર્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ આ વાન અમદાવાદના ગુલબાઈ ટેકરા ખાતેની પ્રાદેશિક પાસપોર્ટ કચેરી ખાતે રાખવામાં આવી છે. આ માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. અહીં શહેરના અન્ય પાસપોર્ટ સેવા કેન્દ્ર કરતાં વહેલી એપોઇન્ટમેન્ટ મળી રહી છે. આગામી દિવસોમાં પાસપોર્ટ સેવા વાનની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે. પાસપોર્ટ સેવા વેબસાઇટ પરથી એપોઇન્ટમેન્ટ મળી શકે છે. ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલની વિવિધ જગ્યાએથી ગઈકાલે 5 બિનવારસી મૃતદેહો મળી આવ્યા છે. ગાંધીનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2, જ્યારે અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3, જેમાં 2 મહિલા અને 3 પુરૂષોના મૃતદેહો મળી આવતા તેની ઓળખ કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. ગઈકાલે મેદ્રા પાસે એક યુગલના મૃતદેહો મળી આવ્યા હતા. બંને એકબીજા છૂટા ન પડે એટલા માટે તેમને બાંધી રાખ્યા હતા. જ્યારે લીંબુડિયા ગણેશપુરા કેનાલમાંથી એક પુરુષ, અડાલજ કેનાલમાંથી એક મહિલા અને અંબાપુર પાસેથી અજાણ્યા પુરુષના મૃતદેહો મળી આવ્યા હતા. ઇન્ડિયન પ્રીમિયમ લીગ IPLની અંતિમ મેચ આજે કલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ચેન્નઈના M.A. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન આગામી 2 જૂનથી શરૂ થનારા T20 વિશ્વકપ માટે કેપ્ટન રોહિત શર્મા સહિતના ભારતીય ક્રિકેટરોનો પહેલો સમૂહ અમેરિકા જવા રવાના થયો છે. આ T20 વિશ્વકપ સંયુક્તપણે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ દ્વારા 2 જૂનથી 29મી જૂન દરમિયાન યોજવામાં આવશે. ભારતીય ક્રિકેટ ટીમ આગામી 5મી જૂને ન્યૂયોર્કમાં નવા બનેલા નાસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આયર્લેન્ડ સામે શુભારંભ કરશે, જ્યારે 9મી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. સંપૂર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લા યોજના અંતર્ગત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના અમલીકરણ હેઠળ રજીસ્ટર્ડ ICS પ્રાકૃતિક ધવલી દોડ ખેડૂત ઉત્પાદક સંઘના ધુવા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ઘણા ખેડૂતો અને ICS સાથે જોડાવા ઈચ્છતા ખેડૂતો તાલીમ મેળવી તેમજ ICSમાં સ્ટાફે તાલીમમાં હાજરી આપી હતી. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા સતત ચોથા વર્ષે ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને રાજકોટમાં પુરૂષોના વિભાગમાં 15 ક્લબ અને મહિલાઓના વિભાગમાં 4 ક્લબ ભાગ લઈ રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળતા 9 બાળકો સહિત 27ના મૃત્યુ. ઘટનાની તપાસ માટે SITની રચના. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓએ ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી. અને રાજ્યમાં ગરમીથી આંશિક રાહત, તાપમાનમાં સરેરાશ 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.